હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે બનાવવાનું છે ચવાણું ગાંઠિયા બધું ભરીને આખા કારેલાનું શાક. મિત્રો, બહુ ટેસ્ટી એવું આ શાક બને છે. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે કે મેં આ ભરેલા કારેલાનો મસાલો કેવી રીતે બનાવેલો છે. તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. મિત્રો, મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા નોટિફિકેશન આવે. તો આપણે 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે. તેના બધા બિયા આપણે કાઢી નાખવાના છે. આમાં એક પણ બી રાખવાનું નથી અને સરસ એવા બી જો કાઢી નાખ્યા છે. આપણે કારેલાની છાલ ઉતારવાની નથી, કેમ કે એકદમ કૂણા કારેલા છે એટલા માટે. હવે હું આની અંદર મીઠું ભરી દઈશ. થોડું આપણે મીઠું ભરી દેવાનું છે અને પછી ઉપર પણ મીઠું આપણે અડધી ચમચી જેટલું સ્પ્રિંકલ કરીશું. એટલે સરસ એવી થોડી કડવાશ આપણે કારેલામાંથી દૂર થઈ જાય. કારેલામાંથી કડવાશ દૂર થતી નથી, પણ થોડું એવું કારેલામાંથી કડવાશ દૂર થાય એટલે આપણે મીઠું નાખીશું અને આને અડધી કલાક માટે રહેવા દેવાનું છે. મિત્રો, આપણે કારેલાની છાલ ઉતારશું તો વધારે પડતા કડવા લાગે છે. તમને કારેલાની છાલ વગરનું શાક છે તે વધારે કડવું લાગે છે. જેટલી તમે આમાંથી છાલ ઉતારશો એટલું કડવું લાગશે શાક. તો હવે આપણે મસાલા લઈ લઈએ. ચવાણું, સિંગના દાણા, ગાંઠિયા, લસણ, આખા ધાણા અને તલ. હવે આનો આપણે મસાલો બનાવવાનો છે. મિત્રો, મેં કારેલાને બધું પાણી પર નીચવી દીધું હતું એટલે કડવાશ થોડી દૂર થઈ જાય. હવે હું ચવાણું મિક્સરમાં એકદમ સરસ રીતે પીસી નાખીશ. આપણે મિક્સરમાં સરસ એવી ફાઇન પેસ્ટ બનાવવાની છે. જ્યાં સુધી આનું તેલ ન નીકળી જાય ત્યાં સુધી આપણે દરદરું નથી પીસવાનું. ગાંઠિયાને પણ એવી જ રીતે આપણે પીસવાના છે. ચીપું પીસવાનું છે. એકદમ દરદરું આપણે નહીં પીસીએ, કેમ કે દરદરું પીસશું તો એકદમ મસાલો સારો નહીં થાય. આવું પીસીશું તો ચીકણો મસાલો સરસ એવો બનીને તૈયાર થશે. હવે મેં શીંગના દાણા લઈ લીધા છે. તમારે ક્વોન્ટિટી પ્રમાણે લેવાના છે. તલ મેં મિક્સ કરી દીધા છે. તલ અને શીંગ જો સરસ એવો ભૂક્કો કરી નાખ્યો છે. શીંગને તલમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પીસવાનું છે. થોડું એવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પીસીશું અને સરસ એવું જો મિક્સ થઈ ગયું છે ત્રણેય વસ્તુ, ચવાણું, ગાંઠિયા, તલ અને શીંગ. હવે હું આખા ધાણા અને લસણ છે એ સાથે જ બે વસ્તુ પીસી નાખીશ, કેમ કે સરસ એવું પીસાઈ જશે. આને આપણે ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આને આપણે દરદરી પેસ્ટ રાખવાની છે, કેમ કે આ જે મોઢામાં આવે તો સરસ લાગે છે. એટલા માટે આપણે દરદરી પેસ્ટ તૈયાર કરીશું આની. મિત્રો, તમે આવી રીતે મસાલો બનાવશો તો તમારે ચણાના લોટની પણ આમાં જરૂર નહીં પડે, કેમ કે એકદમ ચીકણો મસાલો આપણે બનાવવાનો છે. ચીકણો એટલે એમ ચીકણો નથી બનાવવાનો, આપણે આ વધારે થોડું પીસવાનું છે એટલે સરસ એવો મસાલાનું બાઇન્ડિંગ આવશે. હવે આ મસાલામાં આપણે લીલા ધાણા સરસ એવા કટિંગ કરીને નાખવાના છે. મિત્રો, આપણા લીલા ધાણા સરસ એવા કટ થઈ ગયા છે અને હવે આપણે તેમાં બધા મસાલા કરી દેવાના છે. સૌપ્રથમ મેં આ એવરેસ્ટનો ગરમ મસાલો લીધેલો છે, તે આપણે 1 ચમચી નાખી દઈશું. હું અંદાજ પ્રમાણે જ નાખીશ. અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર નાખી દેવાની છે. મારી નાની ચમચી છે એટલે હું આવી રીતે આખી ભરીશ. અને લાલ મરચું પાવડર પણ આપણે નાખી દેવાની છે 1 ચમચી, અને 1 ચમચી ખાંડ નાખવાની છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. મિત્રો, તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી એવું શાક બનશે કારેલાનું. અને આપણે ખાંડ નાખેલી છે તો અડધું લીંબુ નીચવી દેવાનું છે અને બીજા ફાળિયામાંથી પણ મેં થોડું નીચવેલું છે, કેમ કે મારી ક્વોન્ટિટી થોડી વધારે છે મસાલાની. આપણે મસાલાની ક્વોન્ટિટી વધારે જ બનાવવાની છે, કેમ કે આ મસાલામાંથી આપણે કારેલા પણ ભરવાના છે અને ગ્રેવી પણ બનાવવાની છે. આપણે બીજું કોઈ અલગથી ગ્રેવી બનાવવાની નથી. આ જ મસાલાની આપણે ગ્રેવી વઘારી અને કારેલા ભરેલા નાખવાના છે એ ગ્રેવીમાં. એટલે કોઈ ડુંગળી ટમેટાની ગ્રેવી પણ કરવાની નથી. આ જ મસાલાની આપણે ગ્રેવી બનાવી છે. બનાવીને પહેલાં કારેલા ભરવાના છે, પછી ગ્રેવી બનાવવાની છે, પછી આનાથી જ આપણે બધું કરવાનું છે. હું આમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દઈશ.
મિત્રો આ બહુ સરસ એવું શાક બને છે. જો હવે હું કારેલાને લઈ લઈશ સાઈડમાં, પછી હું હાથેથી બધું સરસ રીતે ચોળી નાખીશ. મસાલો સરસ એવો મિક્સ કરી દેવાનો છે. હાથના મદદથી જ તમે મિક્સ કરશો તો સરસ એવો બધો મસાલો મિક્સ થઈને રેડી થશે. તમે ચમચીથી કરશો તો થોડું મીઠું ખાંડ છે તે થોડું અલગ અલગ રહેશે. તમે હાથથી કરશો તો સરસ એવું મસાલો તૈયાર થઈ જશે. અને જો બાઇન્ડિંગ પણ કેટલું સરસ આવે છે. આપણે કોઈ ચણાના લોટનો ઉપયોગ કર્યો નથી, કેમ કે આપણે સિંગદાણા, તલ, ચવાણું અને ગાંઠિયા છે તે વધારે થોડુંક પીસવાનું છે, એટલે બાઇન્ડિંગ સરસ આવી જશે. હવે હું કાણાવાળી ચાયણી લઈ લઈશ. આપણે તેને પહેલાં વરાળથી બાફવાના છે. આ કારેલા ભરેલા બધા કારેલા આવી રીતે મસાલો ભરી નાખશું. બહુ વધારે ખૂંદીને નથી ભરવાનો મસાલો. તમારે એક ચમચી મસાલો નાખવાનો છે. તમે વધારે ખૂંદશો તો અંદર મસાલો કાચો રહી જશે, એટલે તમારે પોચા હાથે અને પોચો મસાલો ભરવાનો છે. એટલે આપણો મસાલો છે સરસ એવો બફાય અને તો પણ બહાર આવશે. આપણે આમાં કોઈ સોડા ઈનોનો ઉપયોગ કરેલો નથી, તો પણ આપણો મસાલો એકદમ સરસ રીતે બફાઈ જવાનો છે અને બહુ સરસ એવું આ ભરેલા કારેલાનું શાક તૈયાર થવાનું છે. જો મિત્રો આવી રીતે બધા જ કારેલા હું ભરી લઈશ અને પછી આપણે સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે. આ કારેલાને સરસ એવા બધા કારેલા મેં ભરી નાખ્યા છે. આ 250 ગ્રામ કારેલા છે. આ 5 થી 6 લોકોને આરામથી આ શાક થઈ જાય. જો મેં તપેલીમાં પાણી ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું. તમારે કોઈ અલગથી સ્ટીમર કાઢવાની જરૂર નથી. તમે કોઈ પણ તપેલામાં આવી રીતે પાણી ગરમ કરી અને સ્ટીમ કરી શકો છો. કાણાવાળી ચાયણી મૂકી દીધી અને ઉપર ઢાંકણ ઢાંકી દીધું. આને આપણે અડધી કલાક માટે સ્ટીમ થવા દેશું, કેમ કે 15 થી 20 મિનિટ તમે કરશો તો કારેલા કાચા રહી જશે, તો ખાવાની મજા નહીં આવે. હવે જે મસાલો બચેલો છે તેને આપણે થોડું પાણી નાખી અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે. જે આ જારમાં આપણે લસણ ને આખા ધાણા પીસેલા હતા, તો તે જારમાં થોડું રહી ગયું હતું, તો તેમાં જ આપણે પાણી નાખી અને હલાવી અને સરસ એવું પાણી આમાં નાખી દઈશું. એટલે મસાલો સરસ એવો ગ્રેવીવાળો થઈ જશે. હવે આને આપણે વઘારવાનો છે. હજી મને એવું લાગે કે થોડું પાણીની જરૂર છે, તો તમે પાણી ફરીથી પણ એડ કરી શકો છો. મને એવું લાગતું હતું, કેમ કે ચણાનો ગાંઠિયા છે આપણે ચણાના લોટના, એટલે પાણીની જરૂર તો પડશે જ. ચવાણું પણ છે અને ગાંઠિયા છે, એટલે રસો વધારે પડતો જાડો થશે, નહીં તો નીચે બળી જાય છે. એટલે તમે પાણી નાખશો એટલે સરસ એવો આપણો મસાલો તૈયાર થશે ગ્રેવીનો. જો આ ગ્રેવી માટે આ પાણી મેં બનાવેલું છે. આપણે કોઈ અલગથી ગ્રેવી બનાવવાની નથી. અને હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આમાં મેં 2 થી 3 ચમચી તેલ નાખેલી છે મોટી. આમાં આખું જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખવાની છે અને 1 ચમચી જેટલી આપણે હળદર પાવડર નાખવાનો છે. ઓલામાં આપણે બધા મસાલા એડ કરેલા છે, એટલે તેલ પણ નાખેલું છે, એટલે તમે આમાં ઓછું તેલ નાખશો તો પણ ચાલશે. હવે આપણે ગ્રેવી નાખી દઈશું. જો આ જ ગ્રેવી મેં સેમ ટુ સેમ મસાલો હતો એને જ મેં પાણી નાખી અને વઘારેલું છે. કોઈ અલગથી ગ્રેવી કરેલી નથી. તો પણ બહુ જ ટેસ્ટ સરસ આવ્યો છે મિત્રો, બહુ જ ટેસ્ટ સરસ આવ્યો છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો એમાં થોડું પાણીની જરૂર હતી, તો પણ મેં થોડું નાખેલું હતું, 2 થી 3 ઘૂંટડા જેટલું. અને સ્વાદ પ્રમાણે ગ્રેવીમાં પાણી નાખેલું છે, એટલે આપણે થોડું મીઠું એડ કરી દઈશું. બહુ વધારે મીઠું નથી નાખવાનું. તમે વધારે મીઠું નાખશો તો ખારું થઈ જશે શાક, તો ખાવાની મજા નહીં આવે. જો મિત્રો આને હવે આપણે 5 થી 7 મિનિટ માટે આપણે ગ્રેવીને ચડવા દેવાની છે, એટલે આપણો બધો કાચો ટેસ્ટ જતો રહે બધી સિંગ અને તલનો. આપણે ગાંઠિયા અને ચવાણું તો ઓલરેડી તળેલું હોય છે, એટલે એનો કાચો ટેસ્ટ રહેતો નથી, પણ સિંગ અને તલ હોય છે તેનો કાચો ટેસ્ટ સરસ એવો જતો રહે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દઈશું. જો આપણા કારેલા પણ સરસ રીતે બફાઈ ગયા છે. આપણે ચપ્પુની મદદથી ચેક કરવાના છે. જો મસાલો કેટલો સરસ બફાઈ ગયો છે, જો આપણા કારેલા પણ બફાઈ ગયા છે. તમે આવી રીતે વધારે ટાઈમ બાફશો તો જ સરસ એવા બફાશે, નહીં તો કાચા રહેશે તો ખાવાની મજા તમને નહીં આવે, તો વધારે કડવા લાગે છે. એટલે તમે સ્ટીમમાં તમારે અડધી કલાક તો રાખવા જ પડશે. કુકરમાં કારેલા બાફવામાં આવે તો મજા નથી આવતી શાક ખાવાની. તમે આવી રીતે સ્ટીમ કરીને બાફશો તો ખૂબ સરસ ટેસ્ટી એવું શાક બને છે. હવે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે, તેમાં આપણે મસાલા કરી દઈએ થોડા. તો મેં
આમાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખેલું છે. એકદમ તીખું નથી, મીડિયમ મરચું છે. અને હવે હું એવરેસ્ટનો સબ્જી મસાલો છે તે થોડો નાખી દઈશ. હવે આપણે ગરમ મસાલો એડ નથી કરવાનો, કેમ કે આપણે ગરમ મસાલો ઓલરેડી આપણે મસાલામાં એડ કરેલો છે. એટલા માટે આપણે હવે આમાં સબ્જી મસાલો એડ કરી દઈશું. સબ્જી મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સરસ એવું આ ગ્રેવી આપણે હલાવી નાખશું અને આપણે એને થોડી વાર માટે થવા દઈએ. લાલ મરચું નાખેલું છે એટલા માટે સરસ એવું તેલ પણ છૂટું પડી જશે. હમણાં આપણે જોઈશું. પછી આપણે આમાં 3 થી 4 મિનિટ માટે ગેસને ફાસ્ટ કરીને રહેવા દઈશું, એટલે સરસ એવું તેલ પણ છૂટું પડી જશે. જો આપણે ખોલીને જોઈ લઈએ હવે, જો કેટલું સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે આમાં એક એક કરી અને બધા કારેલા એડ કરી લેવાના છે, એટલે ગ્રેવી જોડે સરસ એવા કારેલા મિક્સ થઈ જાય. કારેલામાં પણ મસાલો સરસ એવો બહાર સેજ આવી ગયો છે, એટલે એનો મતલબ એમ કે બધો મસાલો પણ સરસ એવો બફાઈ ગયો છે. હવે આપણે બધા કારેલા નાખી અને થોડી વાર માટે થવા દઈશું આ ગ્રેવીને, કે કારેલા છે તે ગ્રેવી જોડે સરસ એવા મિક્સ થઈ જાય. મિત્રો, તમે આ કારેલાનું શાક એક વખત આ વરસાદી વાતાવરણમાં કરીને ખાજો, બહુ મજા આવે છે. ગરમ ગરમ રોટલી સાથે આ કારેલાનું શાક ખૂબ સરસ લાગે છે. આ શાક સાથે પરાઠા, રોટલા નથી ભાવતા તમને, ગરમ ગરમ રોટલી સાથે જ આ કારેલાનું શાક ખાવાની મજા આવે છે. થોડી વાર માટે ઢાંકી દઈએ અને જો મેં ઢાંકણ ખોલ્યું તો સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે. મિત્રો, જો હું તમને દેખાડું, બહુ વધારે ભારે હાથથી નથી હલાવવાનું અને એકદમ હળવા હાથેથી આપણે હલાવીશું, નહીં તો આપણા કારેલામાં મસાલો છે તે બધો બહાર નીકળી જશે. એકદમ સરસ રીતે કારેલાનું શાક રેડી થઈ ગયું છે અને આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને થોડી વાર માટે ઢાંકીને રાખશું. જો મિત્રો, આપણી થોડી વાર થઈ ગઈ છે અને કારેલાને બધા એક એક કરી અને આવી રીતે હું ગોઠવી દઈશ અને ઉપર ગ્રેવી નાખીશ અને આપણે કારેલાનું શાક સર્વ કરવાનું છે. જો મિત્રો, આપણું કારેલાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે તેની ઉપર સરસ એવી ગ્રેવી બનેલી છે તે આપણે તેની ઉપર નાખી દઈએ. મિત્રો, આ કારેલાનું શાક ખૂબ ટેસ્ટી બનેલું હતું અને બધાએ ખૂબ ખાધેલું છે. બાળકો કારેલા નથી ખાતા, તો તમે આવી રીતે કારેલાનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો, મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું પ્યારું કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારો વિડીયો. જો મિત્રો, આપણું કારેલાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. ગરમ ગરમ રોટલી સાથે તમને ખાવાની ખૂબ મજા આવશે. આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આપણી ગુજરાતીની આ કહેવત છે મિત્રો, એ ખોટી નથી, એકદમ સાચી છે. બહુ ટેસ્ટી એવું શાક બનેલું છે. મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ